સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વહાલોડીના વિવાહનું 7મી વખત આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 23 દીકરીઓએ ધામધૂમપૂર્વક પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તેમજ વહાલોડીના વિવાહ 7ના મુખ્ય યજમાન પદે સંજય ધમસાણિયા તેમજ માધવી ધમસાણિયા દ્વારા 23 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું હતું। ત્યારે વહાલોડીના વિવાહમાં રાજકીય આગેવાનો, બિઝનેસમેન સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। જય શ્રી કૃષ્ણ। મારું નામ પૂનમ અમૃતભાઈ ભટ્ટી છે। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વહાલોડીના વિવાહ 7માં મેં પહેલાં ફોર્મ ભરેલું હતું। મને ખબર પડી કે આવું સરસ મજાના લગ્ન થાય છે, એટલે એમાં મારું સિલેક્શન થઈ ગયું, જેના કારણે હું ખૂબ આનંદિત થઈ। એના પછી ગરબા રાસ અને અણુદર્શનનો કાર્યક્રમ હતો, જેમાં અમને બધાને ખૂબ જ આનંદ આવ્યો। એના પછી કાલે હતો વહાલનો દરિયો, જેમાં કાળજાનો કટકો અને દીકરીઓની ખૂબ જ સરસ રીતે એન્ટ્રી કરેલી હતી, જેમાં બધી જ દીકરીઓની આંખો ભીની થઈ ગઈ હતી। અને દીકરીને પોતાના બાપથી વહાલું કોઈ ના હોય, અને અહીંયા જેટલા પણ કાર્યકર્તા છે એણે ક્યારેય કોઈ દીકરીને કોઈ પણ વસ્તુમાં કમી નથી આવવા દીધી, પોતાના મા બાપ રીતે રાખી છે। અમને એવું નથી થયું કે ક્યારેય અમારા પપ્પા નથી, અહીંયા આવ્યા પછી અમને ક્યારેય એવું થયું નથી, અમને એમની યાદેય નથી આવવા દીધી। હરેક નાની મોટી વસ્તુમાં અમારી સાથે આવીને ઊભા રહે છે। એક દીકરી એવું હોય કે મારા મા બાપ મારા કન્યાદાન લે, આજે એ સપનું મારું પૂર્ણ થયું છે। મારી સાથે સાથે આજે 23 દીકરીઓ છે, એ બધા જનું સપનું આજે પૂરું થયું છે। હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આ બધા લોકોને કે કોઈ પણ દીકરી છે એ ક્યારેય કોઈ દુઃખી ના થાય, જેવું અમારી સાથે થયું છે ત્યારે કોઈની સાથે ન થાય, અને કદાચ ને શક્ય હોય તો આવું બધા જને લાભ મળે। એમ કે કોઈ પણ દીકરી હોય જેને આવી રસમ ઘરે ના થતી હોય, પરિસ્થિતિ એવી હોય, એટલે એના માટે અહીંયા પણ એનું આયોજન થયું હતું, જેમાં બધી જ દીકરીઓને ખૂબ સરસ સરસ મહેંદી કાઢી હતી અને ખૂબ જ મજા કરી। અમે લોકો હોટલમાં રહ્યા હતા, પછી પગલાં પાડવા ગયા હતા ઘરમાં, પછી મુકેશભાઈ દોશી અને માધવી આંટી છે, બરાબર, એ બધા સંજયભાઈ છે, બધા જનો વ્યવહાર ખૂબ જ સરસ। ક્યાંય આપણે એવું નથી થયું કે ના, એમ થાય છે કે નહીં, બહુ સરસ છે, એકદમ મા બાપની રીતે રાખે છે। દીકરીની ઈચ્છા હોય છે, જ્યારે કાલે જે કાળજાનો કટકો હતો જેમાં બધી વાત કરેલી હતી કે એક દીકરી હોય છે તેને બાપ ખૂબ વાલો હોય છે, બરાબર, કે બાપ એનું કન્યાદાન લે, એની સાથે સાથે ઊભો રહે, બરાબર, અને બાપની સાથે સાથે દીકરી આ ઈચ્છા વ્યક્ત કરવા જેવી છે જ નહીં, કેમ કે દરેક દીકરી માટે એનો બાપ ખૂબ વહાલો હોય છે અને બાપ માટે દીકરી પણ વહાલી હોય છે। અને આ લોકો ક્યારેય અમને એવી કોઈ ઈચ્છા એવી કરી જ નથી કે અમને મારો બાપ યાદ આવે। અત્યારે માહોલ ખૂબ સરસ છે। અમને આકાશ બ્યુટી પાર્લર એથી બહેનોએ આવી હતી અને અમને ખૂબ સરસ તૈયાર કરી દીધા છે। અમને એવું નથી થયું કે નહીં અહીંયા રહી ગયું, બધી જ રીતે ખૂબ સરસ રીતે તૈયાર કરી દીધા છે। અહીંયા કરિયાવર પણ બહુ સરસ આપે છે। આપણે એવું નથી થયું ક્યારેક કોઈ આપણા સાસરાવાળા એમ ના કહી શકે કે નહીં તું આ નથી લાવી, બધી જ રીતે પૂર્ણ રીતે બધી જ કરિયાવર છે ને, ચમચીથી માંડી અને કુલર સુધી ટોટલી વસ્તુ અહીંયા આપેલી છે। કાલ સવારે લોકો એમ ના કહે કે આ લઈને ના આવી। ઘણા લોકોના ઘરના હોય, સાસરાવાળા હોય, એ કહેતા હોય છે કે આ નથી લાવી, આ નથી લાવી, બધી જ રીતે પૂર્ણ રીતે સંપૂર્ણ વસ્તુઓ આપેલી છે। ખાસ તો કરિયાવરની વાત કરીશ કે કરિયાવરમાં ફ્રીજ, વોશિંગ મશીન, સંચો છે, જેથી કરીને દીકરી ઘર બેઠા કોઈ પણ વસ્તુ કરી, બહાર જોબ ના કરી શકે પણ ઘર બેઠા કામ કરી શકે, જેથી કરીને એનું ખુદનું હેલ્પ કરી શકે, એમના માતા પિતાને મદદ કરી શકે, કાલ સવારે સાસરામાં કોઈ એવી પરિસ્થિતિ આવી હોય તો એમને પણ મદદ કરી શકે। એટલા માટે આ લોકોએ સંચો પણ આપેલો છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ ચંદ્રપાલ ખુશાલી પ્રવીણભાઈ છે।
આજે મારા લગ્નનો દિવસ છે, વહાલુડીના વિવાહ 7. એમ નામ ઉપરથી જ એવું લાગે કે વાલ ભરેલું, એવી રીતે આપણને એક એવું નથી કે સમૂહ લગ્ન એટલે પહેલાં જ્યારે મેં ફોર્મ ભર્યું હતું ને ત્યારે એવું લાગતું હતું કે સમૂહ લગ્ન એટલે કરવા ખાતે ના કરવા, પણ આ સમૂહ લગ્ન એવા નથી જેવા આપણે ઇમેજ કરી છે ને ટીવી સિરિયલમાં ને એવા કે આવા આપણા મેરેજ હોય, બસ એ જ પ્રકારનું આપણા મેરેજ થાય છે. જાણે કે એક આણું દર્શનનું ફંક્શન હોય, દાંડિયા રાસનું ફંક્શન મોટા બધા પાર્ટી લોનમાં થાય, એવી જ રીતે આ લોકોએ અમારું ફંક્શન એ જ ટાઈપનું કર્યું છે. સરસ મજાનું આણું પાથરેલું હતું, 225 વસ્તુથી વધારે વસ્તુ અમને આપેલી છે, જેમાં ફ્રીજ, વોશિંગ મશીન અને કૂલર માંડીને બધી જ વસ્તુ આપેલી છે. અને ત્યારે દાંડિયા રાસ પણ હતા, તેમાં પણ અમને ખૂબ જ મજા આવી. પછી થઈ અમારી મહેંદીની રસમ. મહેંદીની રસમમાં પણ એવું હોય, ઘણાને એવું કે હવે આ લોકો મહેંદીની રસમ કરશે તો આપણને બ્રાઇડલ મહેંદી થોડીને એમ કાંઈ, પણ ના, એવું નથી. રાજકોટનો ફેમસ VR સ્ટુડિયો જે મહેંદી માટેનો છે, ત્યાંની ફેમસ બ્રાઇડલ મહેંદી, અને એવું નથી એ લોકો કંઈ આપણને ગમે આપણે ફોટો આપે એવી મહેંદી આપણને કરી આપે છે. પછી નેલ્સમાં પણ રાજકોટનું ફેમસ છે આપણું ભટ્ટુસ, એના નેલ્સ પણ અમને કરી આપ્યા છે. અને જૂનાગઢની ફેમસ છે અમારી આ ટીમ, જેમે અત્યારે તમે મારો લુક જોઈ જ રહ્યા છો, અને સતત 2 દિવસથી આ જૂનાગઢની આકાશ બ્રાઇડલ સ્ટુડિયોએ અમને રેડી કર્યા છે. એને પરફેક્ટ અમને બ્રાઇડલ લુક છે. અને આ જ્વેલરી પણ અત્યારે આ લોકોની છે, અને આ જ્વેલરી પણ કોઈ રેન્ટ ઉપર નથી, આ લોકોએ અમને ગિફ્ટ તરીકે આપેલી છે. અને એવી ઘણી બધી વસ્તુઓ આ લોકોએ અમને ગિફ્ટ તરીકે આપેલી છે. અને આમ એવી રીતે આપણી કેર કરે છે ને કે આપણા જો મમ્મી પપ્પા જો આપણને એવું ફીલ થાય જ નહીં કે આપણે બહાર ગામથી આવ્યા છે, કે બહાર ગામની દીકરી હતી, 2 દિવસ રોકાણ, તો એના માટે પણ સરસ મજાની હોટલ, 2 દિવસ જમવાનું, રહેવાનું, ગરમ પાણીથી માંડીને બધી સુવિધા આ લોકોએ અમને પૂરી પાડેલ છે. અને વાત કરું હું મારા ફેમિલીની, કે ફેમિલીમાં તો એવું છે કે હવે ફેમિલીમાં તો પપ્પા તો પહેલાં નથી, એટલે એમ થાય કે સમૂહ લગ્ન મમ્મીએ કરાવી દીધા હોય, પણ એવું કાંઈ નથી. મેં આમાં ફોર્મ ભર્યું અને મને એવું લાગે છે કે જેવું હું ઘરે ન કરે ને એનાથી પણ વિશેષ મારા સમૂહ લગ્ન અહીંયા થાય છે. જાણ કે એવું હોય ને કે આપણા લગ્ન બહુ સારી રીતે થાય, એક સ્ટેજ ઉપર આપણી વરમાળા થાય, બસ એ જ પ્રકારનું બધી જ દીકરીઓનું સપનું હોય છે. અને આજે બધી જ દીકરીઓનું સપનું પૂરું થાય છે. અને અહીંયા સરસ મજાના માંડવાની ચા, આજે અમારા લગ્ન થવાના છે, અને પાનેતરથી માંડીને બધી જ વસ્તુઓ એટલી સરસ આપી છે ને કે જે આપણને ગમે એવી છે. અને અત્યારે છે ને અમારા 23 દીકરીઓના મેરેજ એક સાથે છે. અને કરિયાવરમાં પણ એવી વસ્તુ આપેલ છે જેમ કે સિલાઈ સંચો, જે દીકરી બહાર જઈને નથી કામ કરી શકતી, કે પછી એને સિલાઈ મશીન આવડે છે તો એને સિલાઈ મશીન આપ્યું છે કે ઘરે બેઠા એ પણ કરી શકે, એટલે એને પણ આગળ જતાં એને પગભર રહેવાનો મોકો મળે. અને આજે અમારે 23 દીકરીઓના જે ડ્રીમ મેરેજ આપણે જોયેલા હોય ને એ સક્સેસ થાય છે. જી, મારું નામ ડૉક્ટર ફાલ્ગુની કલ્યાણી છે. તમે આજે જોઈ રહ્યા છો સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના નેજા હેઠળ વહાલુડીના વિવાહ 7માં આજ આપ બધા આનંદ માણી રહ્યા છો. ખરેખર તમને વાત કરું ને વહાલુડીના વિવાહની, તો જ્યારથી આ શરૂઆત થઈ છે વહાલુડી વિવાહ 1, વહાલુડી શબ્દ જ સાંભળતા અમારા રૂવાડા ઊભા થઈ જાય છે. આ માતા પિતા વિહોણી દીકરીઓને કઈ રીતે એ પોતાના સાસરે જશે, કઈ રીતે પોતે વરસે, કઈ રીતે એના લગ્નનું બધું પાર પડશે, એ ચિંતા મુક્ત કરવા માટે જાણે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા હોય ને એવું અમારા માટે અમે માનીએ છીએ. માત્ર વિવાહ કરીને છૂટી ન જતા, વહાલુડીના વિવાહ 1થી લઈને વહાલુડીના વિવાહ 6 સુધીની બધી જ દીકરીઓ અને જમાઈ આજે પણ અમારા આ પ્રસંગમાં ઉપસ્થિત છે. તમે મળી શકશો એ અમે તમને કહીએ છીએ કે અમારી બધી જ દીકરીઓને અમે અમારા ઘરનો પ્રસંગ હોય એ રીતે બોલાવીએ છીએ. જેમ દીકરી આપણા ઘરે આવે, જેમ આપણને ખબર છે કે દીકરીને જ્યારે આપણે શીખ આપીએ, આપણા ઘરે આવી હોય તો આપણે શીખ આપવાના છીએ, તો અહીંયા પણ જ્યારે એ જૂની દીકરીઓ આવે છે ત્યારે શીખ એટલે કે ભેટ લઈને જાય છે. એટલે અમે અમારી દીકરીઓને ભૂલ્યા નથી. આજે તમે અમારી દીકરીઓ જોવો છો જે આજે જે દુલ્હન બનવાની છે, આજે જેમના લગ્ન છે, એમને 225 કરતાં પણ વધારે વસ્તુઓનો કરિયાવર આપીએ છીએ, જેમાં ચમચીથી લઈ અને ફ્રીજ, કુલર સુધીની તમામ સુખ સુવિધાઓ આપણે આપીએ છીએ.
બીજી ખાલી માત્ર સુખ સુવિધાઓ નહીં, સિલાઈનો સંચો પણ. શું કામ? કદાચ ઓછું ભણેલી હોય, કદાચ બહાર ન કામ કરવા જઈ શકે, તો પોતે પોતાના પગભર ઘરે રહીને થઈ શકે, એ અમારો આશય છે. એટલા માટે અમે નાનામાં નાની બાબતની કાળજી રાખી અને આનું આયોજન કરેલું છે. આયોજનની તૈયારીમાં તો પહેલાં વાત કરું કે લગભગ 4 થી 6 મહિના થાય એટલે અમે લોકો લગભગ જૂનથી અમારી તૈયારીઓ ચાલુ કરી દઈએ છીએ. દીકરીઓના ફોર્મ ભરવાનું, એમની છાપામાં આપણે ડિટેલ્સ આપીએ છીએ, ફોર્મ ભરવા માટેનું પૂછાણ આપીએ છીએ. ત્યારબાદ દીકરીઓ ફોર્મ ભરે પછી એમનું સિલેક્શનની કમિટી છે, જેમાં આપણા વડીલો છે, જે દીકરીઓની સિલેક્શન કરવા માટે એમના ઘરે જઈને જોવે છે કે ખરેખર આ દીકરી આ યોગ્યતા છે કે નહીં. ઘણી વખત એવું થાય કે સમાજમાં અમુક માનસિકતા હોય છે કે કદાચ લેવા માટે દીકરી કરતી હોય, તો એમાં આપણી ચૂક નથી થઈ જતી ને, એના માટે આપણે સિલેક્શન કમિટી પણ રાખેલી છે. તો એ સિલેક્શન કમિટી બધાના ઘરે ઘરે જોઈને દીકરીનું સિલેક્શન કરે છે. એ એક બહુ સરસ વાત છે ને, એ અમારી કમિટીમાં બધા જ વડીલો છે, એ વડીલો દીકરીઓનું સિલેક્શન કરે. એટલે આ વસ્તુ જેને કહે ને કે પ્રોસિજર 6 મહિનાથી તૈયારીઓ ચાલતી હોય છે. વાલુડીના વિવાહ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજન 154 દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે. અને અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે કે આ દીકરીઓ અમારા પરિવારમાં જોડાતી જાય છે. અમારો પરિવાર દિવસે ને દિવસે મોટો થતો જાય છે, અમારા માટે ગૌરવની બાબત છે. હું એ ખાસ વાત કરું કે ઘણી બધી દીકરીઓ આપણે, તમે જુઓ છો આજે વાલુડીના વિવાહમાં તમે આવ્યા છો ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ કન્યાદાન કરતા હોય છે. આ દીકરીઓ એવી છે કે જેમને માતા પિતા અથવા તો પિતા નથી, એટલે કન્યાદાન કોણ કરશે એ પણ એમને ચિંતા હોય છે. તો એ ચિંતા ન રહે એટલા માટે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આપણે કન્યાદાન કરાવીએ છીએ. બીજો આશય અમારો એ છે કે જ્યારે તમે દીકરીનું કન્યાદાન કરો છો એટલે હવે તમારી પોતાની દીકરી થઈ ગઈ. એ કન્યાદાન કરનાર માતા પિતા આ જીવન દીકરીનું ધ્યાન રાખે છે, એના સુખે દુઃખે પોતે ત્યાં જઈને ઊભા રહે છે, એમના ઘરે જાય છે, પોતાના ઘરે સુખ દુઃખનો પ્રસંગ હોય તે દીકરીને પોતાની દીકરીની જેમ તેડાવે છે. આ અતિ અગત્યની વસ્તુ છે કે માત્ર કન્યાદાન કરીને છૂટી નથી જવાનું. આ જીવન એમની જવાબદારી એમણે પોતાના હસતા મુખે પોતે સ્વૈચ્છિક સ્વીકારેલી છે. અને ઘણી બધી દીકરીઓને પોતાના ધંધામાં આગળ વધવું હોય, ઘણી બધી દીકરીઓને પાર્લરનું કાંઈ ચાલુ કરવું હોય, જમાઈને કાંઈ પણ કરવું હોય, તો એ કન્યાદાન કરનાર માતા પિતા અને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ એ બધા લોકો એમને પૂરતો સપોર્ટ આપે છે. એમને જ્યાં કાંઈ પણ જરૂરિયાત પડે ખરીદીની, લિંકની, તો એ બધું જ એમને પૂરતું પાડી દે છે. જી, સમૂહ લગ્ન તો ઘણા બધા લોકો કરે છે, તમે બધા જ લોકો બધી જગ્યાએ જુઓ છો, પણ આ એકમાત્ર જાજરમાન આયોજન કે જેમાં દીકરી રાજાની કુંવરીની જેમ અહીંથી વિદાય લે છે. અને જ્યારે વિદાય લેશે ત્યારે તમે લોકો જોઈ શકશો કે કોઈ પણ ઊભા હશે એની આંખમાં આંસુ નહીં હોય, એ શક્ય નથી, મારાથી પણ નહીં રોકી શકાય. એ જે વિદાય, એ પોતાની દીકરી જ્યારે જતી હોય ને, એવો એક સરસ મજાનો માહોલ ઊભો થાય છે. હું ખરેખર આ બધાને વિનંતી કરીશ કે આપ અહીંયા રોકાવ, જુઓ. હું તમને ચેલેન્જ આપું છું કે તમારી આંખ કોરી નહીં જાય એટલું, કારણ કે દીકરી અમારી સાથે 6 મહિનાથી જોડાયેલી હોય છે, એટલે એ દીકરીને પોતાનું પોતીકુંપણું લાગે છે. વસ્તુ એ છે કે એ પોતાના જ બધાને ભાઈ બહેન પિતાના રૂપમાં, અમને મોટા બેનના રૂપમાં જોવે છે. એ અમને એટલો પ્રેમ આપે છે, અમે પણ એને એટલો પ્રેમ આપીએ છીએ. એટલે એ જે કરુણ વાતાવરણ છે, અને સ્વાભાવિક છે જ્યારે દીકરી ઘરેથી જતી હોય ત્યારે કોઈ પણ બાપ કે કોઈ પણ માની આંખમાંથી આંસુ ન નીકળે એ શક્ય જ નથી. જી, આ વખતે આપણા મુખ્ય યજમાન ધમસાણિયા પરિવાર છે, સંજયભાઈ ધમસાણિયા અને માધવી ભાભી ધમસાણિયા. ખરેખર એ દીકરીઓને પોતાની દીકરીની જેમ એમના ઘરે પણ એમને પોતે કંકુ પગલાં કરવા માટે લઈ ગયેલા હતા, જેને કે ને આપણે દીકરીના લગ્ન પહેલાં ફૂલેકું લઈએ એ રીતે એને ધામધૂમથી એમને પોતાના ઘરે બોલાવ્યા, એમની સાથે સમય પસાર કર્યો. અને સંજયભાઈ પણ પોતે એમ કહે છે કે કોઈ પણ દીકરીને કે જમાઈને ક્યાંય પણ કોઈ પણ જરૂરિયાત હશે તો હું હર હંમેશા એના માટે ઊભા રહેશું, અમારો પરિવાર એમની સાથે ઊભો રહેશે. પાણ પરિવાર છે, તમે આના પહેલા વર્ષોના યજમાન હતા, રોકડ પરિવાર છે, ધમસાણિયા પરિવાર છે, આ બધા જ સમાજના શ્રેષ્ઠીઓ આજે અહીંયા, જે લોકો ગયા વર્ષના યજમાન છે એ લોકો પણ આ વર્ષે આવે છે. એવું નથી કે એમણે એક જ વખત યજમાન પદ મળ્યું અને એ લોકો આવ્યા, એને પ્રસંગ કર્યો પછી પૂરું થઈ ગયું. એ પણ દીકરીઓ સાથે આજીવન જોડાયેલા રહે છે. વિવાહની રસમની તમને વાત કરું તો દીકરીનો ઘરનો જ્યારે પ્રસંગ હોય ત્યારે તમને ખબર જ છે, આણું દર્શન હોય, દાંડિયા રસ હોય, મંડપ રોપણ હોય, કે પછી તમે જો તો મહેંદી રસમ હોય. આ બધી જ રસમો આપણે ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. દીકરીનું આણું દર્શન કરીએ. દીકરી પોતે શું કરિયાવર લઈને જાય છે એમની માં જોઈ શકે, કારણ કે આપણે બધો જ કરિયાવર 1 અઠવાડિયા અગાઉ એમના સાસરા પક્ષ પર પહોંચતો કરી દીધો હોય છે. ત્યારે દીકરી પક્ષના લોકોને એમ થાય કે મારી દીકરી શું લઈને જાય છે. એક ખાસ તો એને
એ આણું જોઈને જે પોતે હર્ષિત થઈ જાય છે કે ના અમારી દીકરી બધો જ જાજરમાન કન્યાવર લઈને જાય છે. એટલે આપણે આણું દર્શનનો પ્રોગ્રામ પણ કર્યો હતો, સાથે સાથે દીકરીઓના દાંડિયા રાસના પ્રોગ્રામ. કારણ કે આ દીકરીઓ રાજી ખુશીથી ખૂબ જ જલસા કર્યા, ખૂબ ડીજેમાં નાચ્યા, દાંડિયા રાસ લીધા, આનંદ કર્યો. ત્યારબાદ મહેંદી રસમ, જેમાં VR સ્ટુડિયોવાળા બહેનોએ અમને પ્રોફેશનલ ટીમે અમને લોકોને સેવા આપેલી હતી. ત્યારબાદ તમે વાત કરીએ તો પાર્લરની ટીમ છે અમારી, આકાશ બ્યુટી સલોન છે જે જૂનાગઢથી આવેલા છે, એમણે પણ પોતે સેવા આપેલી છે. એટલે એક પણ રસમ અમારી અધૂરી રહેતી નથી. જે રસમ આપણે ઘરે મંડપ રોપણની વાત કરીએ તો સવારે 9 વાગે મંડપ રોપણ થયેલું હતું. એટલે એક પણ રસમ બાકી ન રહી જાય એનું અમે ખૂબ જ ધ્યાનપૂર્વક કાળજી રાખીએ છીએ. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ છેલ્લા 7 વર્ષથી ગરીબ, નિરાધાર અને માતા પિતા વિહોણી અથવા પિતાની છત્રછાયા જેમની ઉપરથી હટી ગઈ હોય એવી દીકરીના લગ્ન, અને એ પણ લગ્ન જાજરમાન લગ્ન, એક ભવ્ય લગ્નોત્સવનું આયોજન અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. અમારો આ 7મો પ્રસંગ છે. આ લગ્નની વિશેષતા કહું તો આ લગ્નની અંદર એવી દીકરીઓના આજે લગ્ન થાય છે કે જેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કાંઈ નથી. એમના પિતાની છત્રછાયા ગુમાઈ ગઈ. આપણા સમાજમાં એક એવી કહેવત પણ છે કે અને વાસ્તવિક વાત પણ છે કે જ્યારે ગરીબ પરિવાર હોય અને એની ઉપર આફત આવે ત્યારે એમનો કુટુંબ પણ એમની તરફથી મોઢું ફેરવી લેતો હોય છે. આવા સમયે ઈશ્વરે અમને એક દૂત તરીકે જાણે મોકલા હોય એવો ભગવાને અમને એક મનમાં વિચાર આપ્યો, અને એ વિચારના ફળ સ્વરૂપ અમે સતત 7 વર્ષથી આવી દીકરીઓના લગ્ન કરીને એના જીવનની અંદર રંગ પૂરવાનું કામ કરીશ. અમને ખૂબ એનો આનંદ છે. અમારી દીકરીઓના લગ્ન જે રીતે અમે કરતા હોય એવી જ આ રીતે અમારી દીકરી ગણીને અને આજીવન એમને અમારા પરિવારમાં સ્વીકારીને અમે દીકરીઓને વિદાય આપી છીએ. ત્યારે અમારી અંદર અમારી ટીમના 171 સભ્યોના આંખમાં આંસુ હોય છે, હરખના આંસુ હોય છે. આજે અમારી 164 દીકરીઓનો પરિવાર થયો છે, એનો અમને ખૂબ આનંદ છે. 164 દીકરીઓના અત્યાર સુધીમાં અમે લગ્ન કર્યા છે, અને ભગવાને એવી પ્રાર્થના કરી છે કે અમને 500 દીકરીઓનેથી પણ વધુ દીકરીઓ અમે પરણાવી શકીએ એવા અમને આશીર્વાદ આપજે. અને જ્યાં સુધી અમારું અસ્તિત્વ હશે ત્યાં સુધી અમે આ કામ કરવાના છીએ એવી અમે ખાતરી આપી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો આ પ્રસંગ એક ભવ્ય અને દિવ્ય પ્રસંગ છે. આ પ્રસંગની અંદર જાણે ઈશ્વર આજે સ્વયં હાજર રહ્યા હોય એવો એક ઘાટ સર્જાણો છે. દૂર દૂર સુધી આ દીકરીઓ સાથેનો અમારો લોહીનો સંબંધ નથી, અને આમ છતાં અમારા પરિવારની દીકરી છે એવું ભાવુક ક્ષણ આપ જોઈ રહ્યા છો. અમને એનો એટલો બધો આનંદ છે. એના કરતાં પણ વિશેષ આનંદ એ છે કે સમાજના તમામ વર્ગના, તમામ ક્ષેત્રના લોકોએ આજે અહીંયા હાજરી આપીને દીકરીઓને આશીર્વાદ આપ્યા છે. આનાથી વધારે ખુશીની વાત અમારા માટે કોઈ હોઈ શકે નહીં. અમારો માત્ર રાજીપો એટલો કે અમારી દીકરીનો રાજીપો એ અમારો રાજીપો, અને એ દીકરીના આંખમાં હર્ષના આંસુ હોય એનાથી વધારે અમારી કોઈ ખુશી નથી. આવું અમે ઈશ્વરની સાક્ષીએ કહી છે, અને અમે ખૂબ પવિત્ર ભાવથી અને એક શક્તિશાળી વિચારધારા સાથે હું આપની સમક્ષ આ વાત મૂકું છું. કદાચ કોઈ પણ કામ પાછળ કોઈ પણનો નાનો સ્વાર્થ હોઈ શકે. આ કામ કરવા પાછળ અમારો એક પણ પ્રકારનો સ્વાર્થ દૂર દૂર સુધી અમારી ટીમના એક પણ સભ્યના મોઢા ઉપર ક્યાંય જોવા નહીં મળે. માત્ર એક લાગણીથી અને એક ભાવનાથી આ પ્રસંગ અમે કરી છીએ, અને અમને સમાજનું ખૂબ વ્યાપક સમર્થન મળે છે. સ્વાભાવિક રીતે દીકરીનો જન્મ થાય તો મા બાપની ચિંતા વધતી હોય છે. નાનપણથી એની ચિંતા કરતા હોય છે. મોટી થાય ત્યારે એને કેમ વળાવશું એની ચિંતા હોય. પણ અણધાર્યા સંજોગો ઉપસ્થિત થાય અને અંધારું છવાઈ જાય એવા સમયે એના મા બાપે સેવેલા સ્વપ્નાઓ પૂરા કરવાની અમને ભગવાન આશીર્વાદ આપે એવા અમે ભાવથી અમારી દીકરીની જીવનની અંદર એક પણ ઈચ્છા અધૂરી ન રહી જાય એના માટે અમને સમૃદ્ધ કર્યાવર શબ્દ વાપરું છું. એટલા માટે કે નાનામાં નાની ચીજથી શરૂ કરીને મોટી ચીજ સુધીની અમે ચિંતા કરીને આ દીકરીને આજે અમે વિદાય આપવાના છીએ, અને લગભગ 300થી વધુ વસ્તુ આજે અમે આપવાના છીએ. તમામ પ્રકારની વસ્તુ, એક ઘરની અંદર જરૂરિયાત હોય એ પ્રકારની તમામ વસ્તુ સાથે 51,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ. આ ઉપરાંત સરકારની 2 યોજના છે, કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના 7 ફેરા. એ હેઠળ 22,000 રૂપિયા દીકરીને મળે છે, જેની પણ અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને એ દીકરીના ખાતામાં પૈસા જમા થાય ત્યાં સુધીની વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત આ વખતના અમારા યજમાન છે સંજયભાઈ ધમસાણિયા,
ગઈકાલે એમને દીકરીઓને પોતાના ઘરની અંદર પગલાં પાડવા માટે બોલાવી હતી, ત્યારે 15,000 જેટલી રકમ એમને રોકડ મળી. એટલે હું એવું માનું છું કે 1 લાખ રૂપિયા જેવી રોકડ રકમ પણ એક દીકરીને મળવાની છે. મેં પહેલાં જ કીધું કે રાજકોટ એ સંત સુરા અને સતીની ભૂમિ છે, દયાદાન અને દાતારીની ભૂમિ છે. આ ભૂમિ એવી પવિત્ર છે કે જ્યાં દરેક કામ શક્ય છે, અને એટલા માટે જ ક્યાં કોઈને કોઈની સાથે સંબંધ નથી હોતો, અને છતાં બધો જ પોતાની દીકરી પ્રત્યે એવા ભાવ સાથે રાજકોટના તમામ શ્રેષ્ઠીઓ આજે આશીર્વાદ વરસાવ્યા છે. એટલે મને તો ખૂબ આનંદ છે કે આવા શ્રેષ્ઠીઓની હાજરીમાં અમારી દીકરીઓ વિદાય લેવાની છે. આજથી અમારા સંબંધની શરૂઆત થાય છે. અત્યાર સુધીમાં 7 વર્ષમાં અમે જે દીકરીઓને પરણાવી છે, આજે પણ બધી દીકરીઓ અહીંયા હાજર છે. 6 પ્રસંગની બધી દીકરીઓ અહીંયા હાજર છે, અને અમારી એ બધી દીકરીઓ પણ જ્યારે અહીંથી આજે વિદાય લેશે ત્યારે એને પણ અમે દીકરી જ્યારે આંગણે આવે તો મા બાપ એને નાની ભેટ આપતા હોય, શીખ આપતા હોય. આજે પણ અમે 6 પ્રસંગની દીકરીઓને શીખ આપીને અહીંથી વિદાય કરવાના છે. એ અમારી પરંપરા છે. એટલે અમારી દીકરીઓ સાથેનો સંબંધ આજથી અમારી શરૂઆત થાય છે, અને વર્ષો સુધી એ સંબંધ અમે જાળવી રાખવાના છીએ. અને અમારી દીકરીઓને એવું એક ગ્રુપ હોય છે કે કાંઈ પણ નાની મોટું અમારી જરૂરિયાત ઊભી થાય તો એ દીકરીઓમાં જેટલી શક્ય હોય એટલી અમારી મદદ કરવા માટેની હંમેશા મારી તૈયારી હોય છે. અને હું તો એવી પ્રાર્થના કરીશ કે ઈશ્વર અમને આમાં બળ આપે. 164 દીકરીના મા બાપ બનવાનું અને ભાઈ બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. મારે પણ એક દીકરી છે, એટલે 165 દીકરીનો બાપ છું અને 165 દીકરીનો ભાઈ છું. આનાથી વધારે જીવનની અંદર કોઈ ખુશી હોઈ શકે નહીં. સંજયભાઈ ધમસાની અને મારી વાઈફ માધવીબેન. તમે જોઈ રહ્યા છો કે એટલું અલૌકિક હવામાન છે, એટમોસ્ફિયર છે, અને એટલી ઉમદા રીતે આ પ્લાનિંગ થયું છે કે તમે વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ થાય એવું જ નથી. એક દીકરીને 200-300 આઈટમ કર્યાવરમાં આ લોકો એની ઘરે પહોંચાડી દેશે, સસરાની ઘરે, બરોબર છે. એ સિવાય બ્યુટી પાર્લરથી માંડી, ફોટોગ્રાફરથી માંડીને કંઈ પણ વ્યવસ્થા આ લોકોને ચિંતા જ નથી કરવાની. જમવાથી માંડીને બધી વ્યવસ્થા આ જે દીકરાનું ઘરની સંસ્થા છે એ કરે છે. એના વિશે તો શું કહી શકાય, એ લાગણીનો જ અનુભવ કરવો પડે. એટલો આનંદ આવે છે મને મારા વાઈફને કે મેં કીધું ને વર્ડમાં ડિસ્ક્રાઇબ નથી થતું, કારણ કે આખું અહીંયા હવામાન જ એટલું સરસ. છેલ્લા 6-8 મહિનાથી આનું પ્લાનિંગ થાય છે કે આ બહુ જ મોટું ટાસ્ક છે. 175 જણાની આ લોકોની ટીમ છે, અને એટલું માઇક્રો મેનેજમેન્ટ અને માઇક્રો પ્લાનિંગ અને એક્ઝિક્યુશન છે. કારણ કે આપણે એક લગ્નમાં એટલો થાક લાગતો હોય, એટલું ડિફિકલ્ટ થતું હોય, તો આ તો 23 લગ્ન છે, રાઈટ? એટલે બહુ જ ડિફિકલ્ટ પ્લાનિંગ છે. સાસરે જાય છે પણ છતાં પણ આ લોકો એનો કોન્ટેક્ટ કાયમ રાખે છે. ખાલી લગ્ન કરીને કોન્ટેક્ટ નથી તો પૂરો થતો. કાયમ માટે પણ એને કાંઈ પણ જરૂરિયાત પડે, એને કાંઈ સંકટ આવે, કાંઈ ચિંતા થાય તો એ લોકો ડેફિનેટલી પાછી બધાને મળી શકે છે, પાછી અમારી સલાહ સૂચન લઈ શકે છે, અને અમે હંમેશા એની પાછળ ઊભા જ છીએ. મને એવું લાગે છે કે મારી પોતાની દીકરીના લગ્ન હોય એવું લાગે છે. અને મેં હમણાં એક દીકરી મળી મને, એના 5 વર્ષ પહેલાં અહીંયા જ એના લગ્ન થયા હતા, અને આજે એ આવી હતી ને તો આજે હજી એ આટલી કોન્ટેક્ટમાં છે. 5 વર્ષ પહેલાં જેના લગ્ન થયા હોય એ છોકરી અત્યારે આવીને પૂછે છે કે બેન ક્યાં છે, હું આને મળી આવું. એટલે દીકરાની ઘર જે ટીમ છે, મુકેશભાઈ છે, કિરીટભાઈ છે, સુનિલભાઈ છે, એ બધા દીકરીને પરણાવીને છૂટી નથી જતા. એ દીકરીને પરણાવવા પછી એની સાથે કોન્ટેક્ટ રાખે છે. એને બધી એની જરૂરિયાત હોય છે. કાંઈ પણ ઘરના વાંધા હોય છે કે દીકરી સુખી હોય, દુઃખી હોય, ગમે તે હોય, પણ આ લોકો એની સાથે જ હોય છે. દીકરી જ્યારે નાની હોય ને ત્યારથી જ સપના સેવતી હોય, બધું જોતી હોય. એટલે એ એમ કે હું આમ લગ્ન કરીશ, મારે આમ લગ્ન થાય. ઢીંગલીથી રમતી હોય ને તો ઢીંગલીના લગ્ન કરાવતી હોય. પણ એની જ્યારે આ ઈચ્છા અહીંયા પૂરી થાય છે ત્યારે એને જે સંતોષ થાય છે એ તો આપણે વર્ણવી ન શકીએ. આપણને એનો અનુભવ આપણને થાય જ નહીં. અને દીકરીના લગ્ન આ લોકો એટલી ધામે ધૂમેથી કરે છે કે આપણે આપણી ઘરની દીકરીના લગ્ન કરતા હોય ને એટલા જ ધામધૂમથી કરે. અને એના ઘરના જે બધાને બોલાવ્યા હોય છે એ બધા પણ એટલી જ મજા કરતા હોય છે કે એને પોતાના ઘર આંગણે દીકરીના લગ્ન કરતા હોય ને એટલી મજા કરે છે બધાય. વિચાર તો એવું છે કે 2-3 વર્ષથી અમે આ પ્રસંગમાં અમે આવતા હતા, બધું જોયું અમે.
આનું મેનેજમેન્ટ તમે જુઓ, એટલું માઇન્યુટલી બધું વેલ મેનેજડ બધું છે. અને અમને આ જોઈને અમને એમ થયું કે કાંઈક જો સોસાયટી માટે આપણે કરવું જ હોય તો આ શું કામે નહીં, કે આપણી નજર સામે આપણે જેને ખુશ થતા જોઈએ છીએ, આપણને એમ થાય છે કે આપણે જે સોસાયટીને આપીએ છીએ એનો આનંદ લોકોને આવે છે. એ આનંદ જોઈને અત્યારે મને અને મારા હસબન્ડ સંજયને અમને ખૂબ આનંદ થાય છે. આજે રોજ 29/12/2024 વાલુડીના વિવાહ 7નું આયોજન સંપન્ન થઈ ચૂક્યું છે. વાલુડીના વિવાહ 7ના આયોજન થકી આજે 164 દીકરીઓને મા બાપ વગરની વહાલી દીકરીઓને એમને મા બાપ બની, ભાઈ બહેન બની અને દીકરાનું ઘર ઢોલરા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટે એમને દરેક દીકરીઓનો આનંદ અને ઉત્સાહભેર આજે વાલુડીના વિવાહ 7નું આયોજન સંપન્ન કરેલું છે. આજે રાજકોટ શહેરના દરેક સમાજના શ્રેષ્ઠીઓ, દરેક દાતાશ્રીઓ, દરેક અધિકારીઓ, દરેક ક્ષેત્રના લોકોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ અને દીકરીઓ પર ખૂબ જ આશીર્વાદ વરસાવ્યા છે. અમારી આખી મુકેશભાઈ દોશી સહિતની આખી ટીમની એક જ લાગણી છે કે આ દરેક દીકરીઓ બાપ વિહોણી છે તો એમના બાપ બનીને, એમના ભાઈ બનીને, એમના બાપે જે એમના માટે લગ્નના સપના સેવેલા, આ દીકરીએ જે એમના લગ્ન માટેના સપના સેવેલા, એ દરેક સપનાઓ પૂરા કરવા માટે થઈને અમારી આખી ટીમે ખડે પગે રહી અને મહિનાઓની મહેનત બાદ આજે આ કાર્યક્રમ સંપૂર્ણપણે એકદમ આનંદના માહોલમાં સંપૂર્ણ દીકરીઓના આનંદ અને આશીર્વાદ સાથે સંપન્ન કરેલું છે. અમારો એક જ ભાવ છે કે આ દીકરીના બાપ હોત તો એ દીકરીના બાપે એના માટે કેવા સપના જોયા હોત કે હું દીકરી માટે આવા લગ્ન કરીશ, આવો કરિયાવર કરીશ, આવો સમિયાણો કરીશ. એ દરેક વસ્તુ, દરેક લાગણીઓ ધ્યાનમાં રાખી અને અમે લાગણીઓને માન આપી અને અમે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટની ભાગોળે વર્ષોથી વૃદ્ધાશ્રમની કામગીરી કરતું હતું અને છેલ્લા ઘણા વર્ષોથી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એમાંની એક સેવાકીય પ્રવૃત્તિ એટલે આ દીકરીઓના લગ્ન. આ એ દીકરીઓ છે કે જેના પરિવારમાંથી કાં તો એમના માતાનું અથવા એમના પિતાનું કુદરતના પ્રકોપથી કહીએ તો પ્રકોપથી પણ અવસાન થયું હોય. એ દીકરીઓના જે એના મા બાપ લગ્ન કરે એવી જ જાહો જલાલીથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, એની આખી 175થી વધુ લોકોની ટીમ, ભાઈઓ બહેનો, અનેક કાર્યકર્તાઓ અને ટ્રસ્ટી મંડળ આ એક ભવ્ય આયોજન કરે છે. જુદા જુદા શ્રેષ્ઠીઓ, દાતાઓ આની માટે આગળ આવે છે. આ વખતે ધમસાણીયા પરિવારે એની જવાબદારી લીધી છે. એ સિવાય પણ ખૂબ મોટી સંખ્યામાં દાતાઓએ, આપ જે જોયો છો એ મોટો કરિયાવર દરેક દીકરીને મળે એની વ્યવસ્થા થઈ છે. અને રાજકોટને આંગણે રાજકોટના પ્રજાજનોની પોતાની દીકરી લગ્ન કરતી હોય એવું આયોજન દીકરાના ઘર વૃદ્ધાશ્રમ દ્વારા આજના લગ્ન પ્રસંગે કરવામાં આવ્યું છે. હવે તો આ વર્ષો, છેલ્લા 7 વર્ષથી સતત આ પ્રવૃત્તિ ચાલે છે. એટલે દીકરાના ઘર વૃદ્ધાશ્રમની એક મોટી ટીમ છે, બહેનોની, ભાઈઓની, જેમાં ડૉક્ટરો પણ હોય, આર્કિટેક્ટ્સ પણ હોય, એન્જિનિયર્સ હોય, અમારા ઉદ્યોગપતિઓ હોય, પરિવારના સભ્યો પોતાની દીકરીનું લગ્ન કરાવતું હોય એ રીતની મહિલાઓની આખી ટીમ કામ કરે. છેલ્લા લગભગ 3, 3.5, 4 મહિનાથી સતત નાની નાની વસ્તુની ચિંતા કરવી, વસ્તુઓ ખરીદવી, ક્યાંથી લાવવું, કેવી રીતે લાવવું, ક્યાં મૂકવું, કેવી રીતે પેકેજની વ્યવસ્થા કરવાવી, કઈ જગ્યાએ લગ્ન થશે, કઈ જગ્યાએ ચોરી હશે, કઈ જગ્યાએથી દીકરીઓ આવશે, કઈ જગ્યાએ જાશે. આગલા દિવસોમાં પણ ગઈકાલે ભવ્ય કાવ્યનો કાર્યક્રમ હતો, ગીતોનો સંગીતનો કાર્યક્રમ હતો, એની પહેલાં પણ દીકરીઓને શીખ આપતો કાર્યક્રમ હતો. આમ સતત છેલ્લા 3-4 મહિનાથી કાર્યકર્તાઓની 200 લોકોની ટીમ કામ કરે અને એના કારણે આ સફળતા થાય છે કાર્યક્રમની. દીકરીઓની સ્વાભાવિક રીતે એવી ઈચ્છા હોય, કોઈ પણ વ્યક્તિનું લગ્ન જીવનમાં થતું હોય ત્યારે એની ઘણી બધી અપેક્ષાઓ હોય. જે વ્યક્તિઓ જે આમાં ઇન્વોલ્વ થયેલા છે આખી ટીમ, એ જાણે પોતાના પરિવારની, પોતાની દીકરી, પોતાની બહેનનું લગ્ન થતું હોય એની જે ચિંતા કરે એ જ રીતે ચિંતા કરીને આ આખો પ્રસંગ પાર પાડે છે. બધી જ વિધિ તમે લગ્ન કંકોત્રી લખાય ત્યારથી ચાલુ કરીને, અમારા દાતાના પરિવારના ત્યાં દીકરીના કંકુ પગલાં થાય ત્યાંથી શરૂ કરીને, દીકરીઓને શીખ આપવાથી શરૂ કરીને, અને અહીંયા પણ આજે સવારે મંડપ મુહૂર્તથી શરૂ કરીને તમામ જે કહું છું એમ કે જે આપણી ઘરે દીકરીના લગ્નના પ્રસંગ થાય એ જ રીતે બધી જ રીત રિવાજ થાય. અહીંયા પણ બધી દીકરીઓ સાથે આવે, દીકરાઓ સાથે હોય, વરમાળા પહેરાય, એ પાછા રૂમમાં જાય, પાછા અહીંયા આવે,
બધી જ વિધિ જે આપણે બીજા લગ્નમાં થતી હોય બધી જ વિધિ અહીંયા કરીએ અને રાત્રે લગભગ 9:30 આસપાસ વિદાય સુધીની બધી વિધિ થશે. આમાં વ્યક્તિગત રીતે તો નહીં, પણ આખી ટીમ લગભગ 200 લોકો, આમાં કોઈ એક વ્યક્તિથી થઈ શકે એવું આ કામ જ નથી. અસંખ્ય લોકોની ટીમ, દરેક પ્રકારના લોકો, એ લોકો સાથે રહીને સંયુક્ત રીતે આ આખો પ્રસંગ, પોતાનો પ્રસંગ છે એમ ઉપાડી લે છે.